ગુજરાત સરકારની વિવિધ પેન્શન યોજના જેવી કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજનાના લાભાર્થીએ પોતે વખતો વખત સરકારના નિયમ મુજબ તેઓ જીવિત છે એટલે કે હયાત છે તેના માટે હયાતીની ખરાઈ કરવી ફરજિયાત છે। આ યોજનાના લાભાર્થી પોતાની હયાતીની ખરાઈ ઘર બેઠા કરી શકે તેના માટે સરકારે મોબાઈલ એપ્લિકેશન બનાવી છે અને આ તમામ લાભાર્થીને પોતાની હયાતીની ખરાઈ તાત્કાલિક ધોરણે કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે, નહીં તો તેમની પેન્શન યોજના બંધ થઈ શકે છે। નમસ્કાર, હું રાશિદ ચાકી। યુટ્યુબ અને ઇન્સ્ટામાં મને ફોલો કરી લેશો અને હયાતીની ખરાઈ કરવા માટે તમારે મોબાઈલ પ્લે સ્ટોરમાં 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। પ્રથમ આધાર ફેસ આરડી અને બીજું બેનિફિશરી સત્યાપન એપ BSA। સૌથી પહેલાં બેનિફિશરી સત્યાપન એપ્લિકેશન ઓપન કરશો અને નીચે પ્રોસીડ ફોર ડિવાઇસ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો। ડિવાઇસ રજિસ્ટ્રેશન ફક્ત એક વખત કરવાનું હોય છે અને તે કોઈપણ વ્યક્તિ કરી શકે છે। ત્યારબાદ કોઈપણ વ્યક્તિની હયાતીની ખરાઈ કરવા માટે તમે તેમની મદદ કરી શકો છો। જેમનો મોબાઈલ છે તેમના આધાર નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી લખી અને રજિસ્ટર બટન પર ક્લિક કરશો એટલે OTP આવશે, તે લખી અને સબમિટ બટન પર ક્લિક કરશો। ત્યારબાદ આધાર કાર્ડ મુજબ પૂરું નામ લખી અને સ્કેન બટન પર ક્લિક કરશો એટલે આધાર ફેસ આરડી ઓપન થઈ જશે। તેમાં વચ્ચે સર્કલમાં તમારું પૂરું ફેસ આવે તે રીતે મોબાઈલ ગોઠવી અને આંખના ઝબકારા કરશો એટલે તમારું ડિવાઇસ રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો મેસેજ આવી જશે। ગુજરાત રાજ્ય સિલેક્ટ કરશો, ત્યારબાદ ગુજરાત સોશિયલ સિક્યોરિટી પેન્શન સ્કીમ બટન પર ક્લિક કરશો। ત્યારબાદ પ્રથમ બટન બેનિફિશરી વેરિફિકેશન બટન પર ક્લિક કરશો। હવે જેમની હયાતીની ખરાઈ કરવી છે તેમના આધાર નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી લખી નીચે ચેકબોક્સ બટન પર ક્લિક કરી અને સબમિટ બટન પર ક્લિક કરશો। જરૂરી નથી કે આધાર નંબર સાથે મોબાઈલ નંબર રજિસ્ટર હોય તે જ લખવા। એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, જેનો મતલબ છે કે લાભાર્થીની વિગત સિસ્ટમમાં મળી ગઈ છે। પરંતુ જો આ પ્રકારનો મેસેજ ન જોવા મળે ને કોઈ એરર આવે તો તેનો મતલબ છે કે લાભાર્થીનું આધાર કાર્ડ સિસ્ટમમાં હજી અપડેટ થયું નથી, તો તેમને લાભાર્થીને એટલે કે જે પેન્શન લે છે તેમને રૂબરૂ કચેરીએ જઈ અને તેમને પ્રથમ વખત હયાતીની ખરાઈ કરવી પડશે। અહીં આપણે ચેકબોક્સ બટન પર ક્લિક કરી અને સ્કેન બટન પર ક્લિક કરશો એટલે આધાર ફેસ આરડી ઓપન થઈ જશે। હવે આપણે જે પેન્શન લે છે જે લાભાર્થી તેમનો ફોટો આપણે આંખના ઝબકારાથી કેપ્ચર કરશું લાઈવ, એટલે તેમની વિગત, તેમનો ફોટો, તેમની આધાર કાર્ડની વિગત, પૂરું નામ, તમામ વિગત તમને સ્ક્રીન પર જોવા મળશે। અહીં લાભાર્થીનું SSA ID જનરેટ થયું છે તે સ્ક્રીનશોટ લઈ લેશો અને ઓકે બટન પર ક્લિક કરશો એટલે જે લાભાર્થી છે તેમની હયાતીની ખરાઈ સબમિટ થઈ જશે।